સુરત શહેરમાં સતત હત્યાના બનાવ વધી રહ્યા છે ત્યારે ફરીથી શહેરના ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગર નજીક અંશ નામના 22 વર્ષીય યુવક પર અજાણ્યા ઇસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરવામાં આવતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આ ઘટના બનતા તાત્કાલિક જ ડિંડોલી પોલીસ તપાસમાં દોડી આવી હતી। ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તેમજ યુવાન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરાઈ હતી કે જે યુવકની હત્યા થઈ છે તે યુવક અંશ 1 મહિના પહેલા જ શહેરમાં આવ્યો હતો। આ અગાઉ તે બારડોલી ખાતે નશામુક્તિ કેન્દ્રમાં સારવાર માટે ગયો હતો। ત્યારે મહત્વનું છે કે આ નશામુક્ત કેન્દ્રમાં કોઈ સાથે માથાકૂટ અથવા તો અન્ય કોઈ કારણોસર અંશને હત્યા થાય છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। મોડી રાત્રે બનેલા હત્યાના બનાવમાં હત્યારાઓ તીક્ષ્ણ હત્યાના ગાઝીકી ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કરી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। चालू करो तो मुझे बोलो। चालू किया स्टार्ट। जी सर, डिंडोली में हत्या का बनाव बना है, क्या कुछ मामला? डिंडोली पुलिस स्टेशन विस्तार में महादेवनगर 2 सोसाइटी है। उस सोसाइटी में एक हत्या का बनाव बना है। इस घटना में जो विक्टिम है उसका नाम अंश है। अंश से एक डेढ़ महीने पहले बारडोली में कहीं नशा मुक्ति केंद्र में एडमिटेड था। पुलिस ये इंक्वायरी कर रही को कितना समय वहाँ एडमिटेड रहा है और किस तरह उसका ट्रीटमेंट चल रहा था। अभी जो घटना बनी है उसमें उसके ऊपर एक वार किया गया है। इस वार से उसके एक घाव भी हुआ है। घाव काफ़ी डेप्थ है और इस डेप्थ वुंड के कारण उसको उसकी हत्या हुई है। पुलिस ये आइडेंटिफाई कर रही है, सीसीटीवी भी चेक कर रही है। इसके उपरांत अन्य जो दूसरी टेक्निकल इन्फॉर्मेशन है वो भी हम गैदर कर रहे हैं। इसके अलावा हम जो हमारे ह्यूमन रिसोर्स है उसके थ्रू भी जो सस्पेक्ट है उसको आइडेंटिफाई करने की कोशिश कर रहे हैं। इसके साथ भी जो जुड़े हुए लोग हैं अंश के साथ या उसके कोई दोस्त है या सबको हम पहचान कर रहे हैं। इसमें से कोई भी हमें सस्पेक्ट लगेगा तो उसके ऊपर हम कार्यवाही करेंगे और जल्द से जल्द आरोपी पकड़े जाए इस तरह की हम कोशिश कर रहे हैं। डिंडोली में हत्याનો બનાવ બન્યો છે, શું છે સમગ્ર ઘટના? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર 2 સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે। એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો। પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો, ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો। આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ। પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હોય? હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો, પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે। એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ। નરેશ ચિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।